જો સવારના વાગી ગયા છે 10 અને ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. બધા એક એક કામ કર્યું એટલે ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. મેં કચરા પોતું કર્યું, ટિંકલે બધી ઝાપટ ઝૂપટ કરી નાખી. મારા ભાભીએ વાસણ ઉટકા, મારા મમ્મી વાસણ લૂતા હતા અને ભાભી થોડાક જે કપડાં હોય ને દાદાના ને એના જે હાથથી ધોવા પડે એ બધા કપડાં ધોતા હતા. તો હવે બધા નાહી ધોઈને તૈયાર થઈને પછી આજે પાછી શોપિંગ કરવા જવાની છે. આજે સવારમાં ઉઠીને ત્યારે તો મને માથું દુખતું હતું. મેં કીધું મારે ખરીદી કરવા આવું નથી આવવું. એક ધારી આવ્યા ને ત્યારની ખરીદી જ નગરી કરી છે. પણ તોય તે હવે જો મસ્ત થઈ ગયું છે તો બધું કામ બામ થઈ ગયું છે તો હમણાં થોડીક વારમાં આપણે શોપિંગ કરવા માટે નીકળશું. અને આજે મેન ટ્વિંકલની એની શોપિંગ કરવાની છે. અમારી શોપિંગ તો બધી થઈ ગઈ. અમે તો અમારા ચૂડલાને બધું કરી નાખ્યું કારણ કે બધાનું એક હારે થાય ને તો પછી એમ થાય કે અડધી વસ્તુ લેવાય અડધી ન લેવાય. એના કરતાં તમે કીધું અમારી શોપિંગ પહેલા કરી નાખી અને પછી મેન લોકોની શોપિંગ કરી. આ લીલી તૂર છે ને એ ખાવાની બહુ મજા આવે. જો જેટલી હોય ને એટલી વહી જ જાય. જો એકદમ મસ્ત ટેસ્ટી. તો જો રેડી થઈ ગયા છીએ અને ફાઇનલી હવે જઈએ છીએ. મારી બેન હોતન અત્યારે આવી ગઈ છે. મારી બેનને એવું છે કે વિવાનને અત્યારે એક્ઝામ ચાલે છે એટલે એ કંઈ રોકાવા તો આવી ન શકે એટલે એ બપોરે આવે બધી નવરી થઈ અને પછી સાંજે પાછી ડાયરેક્ટ શોપિંગમાંથી ડાયરેક્ટ વહી જાય. પણ આજે અમે બાઇક એક્ટિવા કે એવું કંઈ લઈને નથી જતા, અમે રિક્ષામાં જ જઈએ છીએ. એટલે કીધું ગાડી અહીંયા મૂકી દે કારણ કે અહીંયાથી અહીંયા ફરી તો ક્યાં બધું ગાડીનું પાર્કિંગનું ને બધું જોવું એના કરતાં બધા કારે રિક્ષામાં વયા જાય. તો જો અમારા બેન આવી ગયા છે. કેમ છે રિંકુ બેન? કે રોજ મળી એટલા બધું અમદાવાદ થી અહીંયા હું રોકાવા આવી છું ને આ સુરતના રોકાવા ન થાવતા. બોલો તમારે ફ્રી છો ને હજી એટલે. તો જો બોમ્બે માર્કેટ આપણે આવ્યા છીએ શોપિંગ કરવા માટે સાડીઓની. ટ્વિંકલ બેન ની ખરીદી કરવાની છે. સાડી, ક્રોપ ટોપ, ગાઉન જે લેવું એની બધી વસ્તુ લેવાની છે. આજે જેટલું લેવાય એટલું લેવું. તો જો આવી ગયા છે આપણે અને મારા કાકી ની બધા આવ્યા છે પણ અમે ગેટ નંબર 3 એ ઉતર્યા છે. હવે એ લોકો ક્યાં ઉતરશે ને આપણે ફોન કરીને પૂછી જોઈએ. તો જો આ દુકાનમાંથી મારી ખરીદી થઈ હતી, મારા બેનની થઈ હતી, મારા ભાભીની કરી હતી અને ટ્વિંકલના છાબની અહીંયાથી કરી છે અને ધવલના વાઈફ પૂજાની તે છે ને આ દુકાનમાંથી જ અમે છાબની ખરીદી કરી છે. ટ્વિંકલ મસ્ત સાડી લીધી હો. તો જો આ દુકાનમાંથી છે ને પૂજા અને ટ્વિંકલની બંનેની ચોલી લીધી છે. બહુ અહીંયા કલેક્શન બહુ મસ્ત છે. બધી જગ્યાએ કલેક્શન, જો કે બોમ્બે માર્કેટમાં આવો એટલે કલેક્શન બહુ મસ્ત હોય પણ અહીંયા અમને કોઈ ચીધું તો આવ્યા હતા તો બધી વસ્તુ મસ્ત હતી એટલે લઈ લીધી છે. અને હવે ડ્રેસ ને એવું બધું લેવાનું છે. તો જો બધા જાય છે. તો જો 4:30 વાગી ગયા છે બધાને ભૂખ લાગી છે એટલે કચોરીનો નાસ્તો કરી છે. હાલો બધા કચોરી ખાવ. તો જો હવે લાસ્ટ શોપિંગ માટે અમે આ બોમ્બે માર્કેટની સામે હાઉસિંગ છે ને ત્યાં આવ્યા હતા. પણ આ વખતે સારું થયું છે, ગમે એ પેલી દુકાનમાં જે ઘરી ને ત્યાંથી બધી વસ્તુ લઈને જ નીકળી છે. એટલે જો અહીંયા શોપિંગ અમારી થઈ ગઈ છે. કપડાની બધી થઈ ગઈ છે. કટલેરી એની બાકી છે. જો અંધારું થવા આવ્યું છે. તો જો પાછા બરોડાએ ઉતરી ગયા છે. કટલેરીની શોપિંગ હવે કરવાની છે. કપડાની થઈ ગઈ છે તો પર્સ, વાણી ને એવું બધું લેવાનું છે. તો આજે જેટલું લેવાય એટલું લેવું. જો અત્યારે છે ને રાતે જમવા માટે બેસી ગયા છીએ અને જમવામાં જો ખીચડી છે, કઢી છે, પછી જો માખણ છે, ભાખરી છે, ચા છે. 3 જણા છે ને વસ્તુ ઘણી બધી જો અને જમવા માટે અમે બેસી ગયા છીએ. શું કેવું? હા હો, જાજા દિવસે કઢી ખીચડી કર્યા છે. હાલો બધાય કઢી ખીચડી ખાવા. ઠંડીમાં કઢી ખીચડી ખાવા હાલો. ગરમા ગરમ. તો જો 9:45 વાગ્યા છે ને આખું બરોડા ખાલી થઈ ગયું છે અને અમે જો અહીંયાથી છે ને શોપિંગ કરી હતી. તમને બતાવું રિઝનેબલ પ્રાઇસ છે. તમારે કોઈને લેવી હોય કટલેરી તો જો આ રવરાઈ કટલેરી છે ને ત્યાં મસ્ત રિઝનેબલ પ્રાઇસમાં મળે છે બધી વસ્તુ. અને જો બરોડા આખું ખાલી થઈ ગયું છે. હવે આપણે ઘરે વયા જાય. ખાલી કૂતરા આટા મારે છે, હું આટા મારું. જો તો જો અત્યારે રાતે બધા અમે ઢોસા ખાવા માટે આવ્યા છીએ પણ ફટોફટ છે ને ઢોસા હું તો ખાવા માંડી. હજી તો સંભાર ને ચટણી તો ભરાઈ છે પણ એટલી બધાને ભૂખ લાગી છે. 10 વાગવા આવ્યા છે. જો બધા ખાવા બેઠા છે. નરતુભાઈ રેડું નાખે છે જો કારણ કે બિચારો આખો દિવસ એકલો હતો ને એટલે. હા હાલો બધા ઢોસા ખાવા. ધી નેક્સ્ટ ડે સવારમાં જો ભાઈ એકલો નાસ્તો કરવા બેઠો છું. મેથીના ખાખરા લીધા છે, સાથે ચા છે અને જો અત્યારે ખાલી ઘણા દિવસો બાદ ફાફડી ચાખીને તો આમ મજા આવી ગઈ કારણ કે આજકાલ હું ફાફડી ને એવું બધું નહીં ખાતો, ખાખરા ને એવું બધું ખાઉં છું. પણ શરૂઆતમાં મીન્સ કે બહુ નાનો નહીં પણ થોડો ઘણો નાનો હતો ને ત્યારે મને આ વ્હાઈટ ખાખરી, આ વ્હાઈટ છે ને ફાફડી નો ભાવે. મને ઓલી એકદમ મસાલાવાળી આવે ને તીખી આવે ઈ ભાવે. પણ હવે મોટા થયા ને બધા વ્હાઈટ ભાવ. તો સવારના વાગ્યા છે 10:30 અને ઉઠી તો આપણે ગયા છીએ. આજ જો કે બધાય લેટ ઉઠ્યા હતા. ખાલી મને મમ્મી વેલા ઉઠ્યા હતા ધવલને જવાનું એટલે એનું ટિફિન બિફિન કરવા એટલે મારા મમ્મી વેલા ઉઠ્યા હતા. બાકી હું, મારા બેન, ટ્વિંકલ, મારા ભાભી ને અમે બધા હુતા જ રહ્યા હતા. અમે બધા 9:30 વાગે ઉઠ્યા કારણ કે રાતે અમે ઘરે લેટ આવ્યા હતા અને પછી ઘરે આવીને બહુ લેટ સુધી બેઠા હતા એટલે બધાએ કીધું શાંતિથી ઉઠશું. અને મારી બેન તે કાલ રાતે રોકાણી હતી
બાકી રોજ છે ને વહી જાય ઘરે, પણ કીધું કે હવે કાલ બહુ લેટ થઈ ગયું હતું એટલે એ રોકાઈ ગઈ હતી. હવે આજે થોડી ઘણી ખરીદી બાકી છે, એ પતી જાય એટલે પછી હવે શોપિંગ પૂરી થઈ ગઈ. છોકરીઓની પતી ગઈ, બાકી હજી અર્થુની બાકી છે અને હજી છોકરાઓની બાકી છે. એમ તો ઘણી શોપિંગ બાકી છે, પણ બાકી અમારી લેડીઝની પતી ગઈ છે. મારી બેન જો ઝાપટે છે ને હમણાં મને નો ઝાપટી નાખે. તો નીરવને અત્યારે મારે છે ને અમુક ડબિંગ મોકલવાનું હતું અહીંયાથી, તો એ ડબિંગ મોકલવા માટે જો આપણે બધું દરવાજો બંધ કરી દીધો છે એટલે અવાજ જરી કંઈ ન આવે, કારણ કે બહાર કન્સ્ટ્રક્શન થોડું ઘણું કામ હાલે છે એટલે અવાજ આવે ને ઘરમાં અમે સભ્યો અત્યારે વધુ છીએ એટલે થોડો ઘણો અવાજ આવે. એટલે મેં કીધું બધા દરવાજા બંધ કરીને મસ્ત આપણે ડબિંગ આપણું લઈ લીધું છે. તો જમવામાં જોવું આજે ભીંડાનું શાક છે, રોટલી છે, મોહનથાળ છે, કાકડી છે, હળદર છે, મૂળા છે, છાશ છે અને જો અમે ક્યારના છે તુવેર સુધારતા હતા, તો જો તુવેર સુધારાઈ ગઈ છે. આ જમવામાં નથી, સાઈડમાં મૂકી દઈ. અને હવે બધા જો જમવા માટે બેસી ગયા. અર્થુભાઈ બધા અમુક મારા પપ્પા અને દાદાએ જમી લીધું છે, અમે બધા જમવા બેઠા છે. હાલો જમવા. જો આજે જમવામાં છે રોટલી છે, ટિંડોરા બટેકાનું શાક છે અને જો જમવા માટે બધા બેસી ગયા છે અત્યારે. તો જો મારા લગ્નનો આલ્બમ જોઈ છે ને એની અંદર જો આ કંસાર કર્યો હોય ને તેમાં પાણી લખ્યું છે, પાયલનો પા અને નીરવનો ની. હું મારી બેનને પૂછું છું કે આ નીચે શું કર્યું હતું કે બદામ વધી હતી ને તો જો ફૂલ કરવાની ટ્રાય કરી છે. જો લગ્નના આલ્બમમાં કેટલા મસ્ત બધા ફોટા આવેલા છે, તમે ઓલરેડી આ જોયેલા જ હશે આલ્બમમાં, પણ આ જો કેટલા મસ્ત ફોટા આવ્યા છે આપડા. તો જો રેડી થઈ ગયા છે ને પાછા અત્યારે અર્થુ ખરીદી કરવા જાય છે ને અર્થુભાઈ રાડુ નાખે છે કે તમે રોજ બહાર વહી જાવ છો, આજે મને લઈ જાઓ. હે ને અર્થુ? હા તો હું આવવાનો. ના અર્થુ નથી આવવાનું. આવીને પાર કરવા તો આવીને પાર નહીં તો મમ્મી મારશે અર્થુને. જો પાછા તૈયાર થઈ ગયા છે. જો ટિંકલ બેન ને હું ને રિંકુ બેન ને ભાભી અમે 4 આજે જઈએ છીએ. આજે મારી મમ્મી નથી આવતા. આજ હું જાઉં છું. તો જો ટિંકલ આગળ ભાભી ને રિંકુ બેન છે ને અમે બધા જો બ્લાઉઝ સીવવા નાખવાના હતા, સ્ટીચ કરાવી નાખી દીધા છે અને અત્યારે હવે બીજી શોપિંગ કરવાની છે. બધી શોપિંગ કરવા માટે જાય છે. શોપિંગ ખૂટતી જ નથી આ ટિંકલ બેનની. તો આજે પણ જો આપણે આટલી ખરીદી કરી છે, બધી ટિંકલની જ છે મોસ્ટલી, અમારી તો નથી કાંઈ. તો જો આટલી ખરીદી કરી છે. હવે ટ્વિંકલ ને રિંકુબેન બે ગાડી લેવા ગયા છે, આવે એટલે આપણે બેહી જઈએ. જો અમૂલની છે ને મોટી દહીંની ડબ્બી લેવા માટે ગયો હતો. મને એમ કે ભાઈ 20 રૂપિયાની આવતી હશે, હું 20 રૂપિયા લઈને ગયો તો, વધારે પૈસા લઈને નહોતો ગયો. એ ભાઈ કીધું કે 24 રૂપિયાની છે. પછી જો ઓનલાઈન પેમેન્ટ કર્યું, હું તો 20ની કટોકટીમાં ગયો હતો. જો આજે જમવામાં છે દાલ બાટીની દાળ અને ભાખરી. જો આ દાલ બાટીની દાળ છે, લસણવાળી ચટણી છે, ભાખરી છે, ડુંગળી છે, તુરિયાનું શાક છે. આ દાળ પાછળની સ્ટોરી એવી છે કે મામાના ઘરે છે ને દાલ બાટી બની હતી એટલે આ લોકો દાળ દેવા માટે આવ્યા છે. જો એટલે હવે ચાખીએ દાલ બાટી. બાટી નથી, દાળ ભાખરી છે. કેમ છો? મજામાં? બે જો જમીને આવ્યા છે. બે ભાઈઓ આજે બ્લેક કપડા પહેર્યા, શું કારણ છે બેયનું? અટે તો આજ જો પાણીપુરી અમે કરી છે અને ભાખરી અને ઈ હોતન થોડુંક કર્યું છે. અને એટલી સ્પીડ રાખીને રિંકુબેન ને ભાભી શાક લેવા ગયા હતા. હું ટિંકલ આવ્યો ને મમ્મીએ બધું બાફીને એવું રાખ્યું હતું, તો મેં જો ફટોફટ મસાલો બનાવ્યો, ટિંકલે ફટોફટ પાણી બનાવ્યું. કારણ કે રિંકુબેન ને છે ને કીધું લેતી જાય, એનું વીવુનું બધા હાટું છે, મસાલો ને બધું ભરી દીધું છે. અત્યારે બેન જાય છે. આવજો હાલો બેન, આવજો બધા. હવે શોપિંગ થઈ ગઈ છે. રિંકુબેન કે આસ નગર બિચારી ધક્કા ખાવામાં જ જતી, આવ્યું જાય હે ને, કાંઈ વાંધો નહીં. હા, કારણ કે એને ત્યાં છોકરા આવ્યો એટલે બિચારા તોય હારા કે રોજ વહી આવતી તોય રહેતા. કાલ તો રાતે રોકાણી હતી. હવે હા, તો જો આજે મેં લિપસ્ટિકની વતન ખરીદી કરી. તમે બધા કહો છો ન્યૂડ શેડ તમે યુઝ નથી કરતા, એટલે એક યુઝ કરી છે. હાલો બેન આવજો હવે. હાલો બાય બાય. લીપ નથી આવતી, ક્યારના વાટે ઉભા. બેનને મોડું થાય તોય અમે વાટે ઉભા છીએ. જાય તો અમે અંદર જમવા જઈએ, કારણ કે અંદરથી બૂમ આવે છે કે હાલો જમવા. હાલો આવજો. હા હા. અને જો અમારા પડોશી ડેનિસભાઈ અહીંયા બેઠા છે. ઈ કે વ્લોગ શૂટ કરો તો હું જોઉં. હા એ વાત સાચી છે. અમે છે ને કોરોનામાં લોકડાઉન હતું ને ત્યારે આપણે શું બહુ રમતા પત્તામાં, મીંડી બહુ જ રમતા. જો અહીંયા બેસીને બધા બહુ રમતા. પછી અહીંયાથી ઉભા થઈને અમારા ઘરે અંદર રૂમમાં બહુ રમતા હે ને. તો આજે અર્થુ માટે મમ્મી 2 નેલ પોલિશ લેવી હતી. એના મમ્મીના ડ્રોવરમાં મોંઘી એની જે નેલ પોલિશ હતી ને, અર્થુભાઈએ જો એને હાલત કરી. આમ જોવો, એની મમ્મી એને ખીજાવાની છે આજે. અર્થુ કેટલું મસ્ત આ સ્ટેન્ડ હતું. નીરવ ક્યાં? ये भी मेरी गलती है,
नहीं भाई मेरी गलती है नहीं मेरी गलती है नहीं बाबा नहीं मेरी गलती है यार આની હાલત તો જો કરી અર્થુ આ શું કરશો તું પેન્ટ પેન્ટ કરવાની તાર ક્યાં જરૂર હોય? એના હાથ બતાય તો તારા આમ એના હાથ તમે જુઓ, આ નીચે જુઓ, આ બધા એને અર્થુભાઈ ના કામ છે બધા. અને હજી આ નેલ પોલિશ લઈને આવ્યા ત્યારે ભાઈ પતાવી હોત જ દીધી પૂરી. તો ટિંકલ જો નેલ રિમૂવર લઈને નીકળી છે અને અર્થુના હાથમાં જો બધી નેલ પોલિશ લાગી ગઈ હતી ને ઈ કાઢે છે અને અહીંયા ટાઇલ્સ માં લાગી ગઈ હતી ને ઈ કાઢે છે. તોય જો આટલા ડાઘા તો રહ્યા છે. અર્થુભાઈ ટિંકલ એના ટેટુ જઈને તો કાઢજે, કેટલા 3-4 દિવસથી કર્યું છે નાઈ છે ને તોય જો આ ટેટુ ને હજી એટલું ગુંદર રહી જ ગયું છે. હવે એવું ન લગાડતો. અર્થુ કે તને બહુ ગમે એવું? હે અર્થુ બહુ ગમે એવું બધું તને? તમે અર્થુભાઈ ની કારીગરી જોવો. અમારા અર્થુભાઈ પેન્ટર મોટા બની ગયા છે. આમ જોવો બધું પેન્ટ કરવું હતું ને તો બેન મમ્મી ની નેલ પોલિશ ખાલી કરી જ ભાઈ. તો જો આ જાદરિયું છે મારું એકદમ ફેવરિટ છે અને મારા સામે વાળા માસી છે ને બહુ જ મસ્ત બનાવે છે. તો એ દેવા આવ્યા ને તો કે લે વાહ પાયલ તું રોકાણી છો ને જો તારી ફેવરિટ વસ્તુ આવી છે. કારણ કે માસીને ખબર છે કે એના હાથનું મને જાદરિયું બહુ જ ભાવે. અને મોસ્ટલી એવું થાય કે હું સુરત આવું તો થોડાક દિવસમાં વહી જાઉં, પણ આ વખતે જો કે થોડાક જ દિવસ થયા છે પણ તોય વધારે રોકાણીને એવું મને લાગે છે. અને રોજ શોપિંગ કરવા વહી જઈને તો મને તો એવું જ લાગે છે હું કાલ જ આવી છું બોલો. અને તોય 5-6 દિવસ તો ઓલરેડી થઈ ગયા. તો દાદાને છે ને થોડુંક ઓછું સંભળાય એટલે અમે વાત કરીને દાદા હારે તો એટલું જોરથી ને ઈશારામાં વાત કરીને એટલે કોમેડી થઈ. ટિંકલ જનગર દાંત જ કાઢે છે. તો મને લાગે છે કે આ કલર છે ને મારા ઉપર શૂટ થાય છે કારણ કે આ કલરથી મારું મોઢું છે ને લિટલ બીટ વધારે લાઇટ મારે છે. અને આજે જો મેં એક છે ને લૂઝ પાવડર લીધો છે, પછી એક છે ને લિપ લાઇનર અને લિપસ્ટિક લીધી છે ન્યૂડ કલરમાં. આપણે કરીને જોઈ છે સારી લાગીને એટલે જ લીધી છે. અને આજે આપણે વહેલા નવરા થઈ ગયા હતા કારણ કે વહેલું જમી લીધું છે અને નવરા વહેલા થઈ ગયા છીએ. તો વિચાર કરી છે કે વહેલા આપણે હુઈ જઈએ. મારી મમ્મી કે કાલે થોડાક વહેલા ઉઠજો અને જે કામ હોય ને પતાવી દેજો. તો હવે જોઈએ કાલે જે કામ હોય પતાવી દઈએ આપણે. અને જો આટલી આજ મેં શોપિંગ કરી. તો હું અને ટ્વિંકલ છે ને સંભારો કરવા તો અત્યારે ગાજર ને કોબી ખમણતા હતા ને કાલ સવારે સંભારો કરવો છે એના માટે. ટ્વિંકલ કે હું મરચા કોઈ દી ન સુધારું કારણ કે મને છે ને હાથ બળે. તો હું કહું છું ને હા રે કોણ સુધારશે? એ કે ન્યાની વાત ન્યા જોઈ જાય. અને જો કે પેલા હું એવું કરતી, અહીંયા હું કોઈ દી કાંદા અને લસણ ને હું કોઈ દી સુધારતી જ નહીં કારણ કે મને કાંદા લસણ બહુ ઓછા ભાવતા એટલે. પણ હવે બધું હાલી જાય છે એટલે ટિંકલ અહીંયા જઈને બધું કરવા મળશે. તો શિયાળામાં છે ને મારે મોઢું ડ્રાય થઈ જાય પણ મારા લિપ્સ છે ને કોઈ દી ડ્રાય એટલા બધા ન થાય. પણ ખબર નહીં સુરત આવી છું ને ત્યારની મને છે ને હોઠ બળે છે. ડ્રાય તો નથી થયા પણ એમને છે ને ખબર નહીં કેમ બળે છે ને પણ બળે તો છે. અને અહીંયા સુરતમાં આવીને પછી પહેલાં મારું મોઢું વિન્ટરમાં ને અમદાવાદ એકદમ ડ્રાય થઈ જતું હતું અને અહીંયા ડ્રાય નથી થતું. બધી વસ્તુ મેં ડ્રાય મોઢાની લઈ લીધી છે પણ કાંઈ નહીં હવે આપણે પાછા અમદાવાદ જાઉં ત્યારે યુઝ કરી લેવું. આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.